નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બજેટ હવે આવી રહ્યું છે અને આ બજેટને લઈને ખાસ કરીને મધ્યમ વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, યુવા વર્ગ છે, તે લોકોની આ બજેટ ઉપર ઘણી અપેક્ષાઓ રહેલી છે. ત્યારે એ લોકો આ સરકાર પાસેથી કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે, આ વખતના બજેટમાં ખાસ કરી નોકરિયાત વર્ગ હોય તો યુવા વર્ગ હોય, એ લોકોને કેવી અપેક્ષા છે કે ભાઈ બજેટમાં કેવા ફેરફાર આવવા જોઈએ, તેના માટે થઈને આપણે તેમની જોડે વાત કરીશું કે તેમનું શું માનવું છે. શું નામ આપનું? મારું નામ તીર્થ દેસાઈ. તીર્થ, આ જે બજેટ આવી રહ્યું છે આ બજેટમાં ખાસ રોજગારીની તકો વધુ મળી રહે એના માટે થઈને સરકાર જોડેથી કેવી આશા રાખી રહ્યા છો આ બજેટને લઈને? બજેટ તો આમ તો કે એકલા ધંધાકીય રીતે નહીં, પણ બધા નોર્મલ મિડલ ક્લાસ બધાને ગણીને આપવામાં આવે તો એ સારું રહે. અને એ બજેટ જે છે આપણે દર વખતે જો કે બિઝનેસ વાળાને લાગતા હોય, પણ બિઝનેસમાં જે મોટા બિઝનેસ વાળાને ફાયદો થતો હોય મોટા ભાગનો, નાના બિઝનેસ વાળાને કંઈ એવું મળતું નહીં હોતું. નાના બિઝનેસ માટે શું આશા રાખી કે ભાઈ કોઈ તમારે ધારો કે નાનો બિઝનેસ કોઈ ચાલુ કરવો છે તો સરકાર જોડે શું આશા છે કે કેવા પ્રકારના ફેરફાર બજેટ સ્લેબમાં થાય તો નાના વેપારીઓ છે એ લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરવામાં એમને સરળતા મળે? નાના બિઝનેસ વાળાને તો પહેલા તો એમને એવું સ્ટેજ મળી રહે, અને એમના તરફથી આપણે જે સબસિડી ને બધું મળતું હોય, પણ સબસિડીમાં અમુક મોટા ભાગના અમુક આગા પાછું જ હોય, અમુકને પડતી નહીં, અમુક લોકોને ખબર નહીં હોતી, બધા સુધી પહોંચે વાત, અને પછી એ લોકોને ખબર પડે કે સબસિડી રીતે ક્લેમ કઈ રીતે કરવી. અને એમનો જે બી માર્કેટ પ્લેસ હોય કે જે બી એરિયા હોય તો એ લોકોને એવો સપોર્ટિવ મળી રહેતો હોય. તે સરકારે જાહેર કરી નાખે, પણ જે નીચેના લેવલે જે બધા અધિકારીઓને એ બધું એ કામ નહીં થતું હતું, એટલું થઈ જાય તો ભાઈ ફાયદો થાય. ખાસ રોજગારીની વાત છે કે રોજગારીની જે નવી તકો ઊભી કરવાની વાત છે, આ વખતના બજેટમાં કેવું પેકેજ એના માટે થઈને સરકારે જાહેર કરવું જોઈએ કે જેથી કરીને રોજગારીની તકો વધી શકે? મારું નામ જયદીપસિંહ ગઢવી છે અને કહેવાનો અર્થ એ છે કે ગવર્મેન્ટ પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે મધ્યમ વર્ગના જે માણસો છે એ લોકો થોડા ઉપર આવે અને એમના કારણે એમનો રોજગારી ઉપર જે તકો મળી રહી છે સરકાર તરફથી, એના અંદર થોડો ઘણો ફાયદો વધારે મળે તો થોડું ઘણું મધ્યમ વર્ગમાંથી થોડા ઉપર આવી શકે. એના કારણે ગરીબ વર્ગ છે જે અત્યારે નીચેના લેવલ ઉપર જઈ રહ્યું છે એ થોડું ઉપર આવે તો એના કારણે સરકાર અને પબ્લિક વચ્ચેનો સમન્વય બન્યો રહે, એ જ અમારી અપેક્ષા રહેતી હોય છે. ટેક્સ સ્લેબ છે, ટેક્સ સ્લેબમાં ફેરફાર થવો જરૂરી લાગી રહ્યો છે? જે વધારો છે ટેક્સ સ્લેબની અંદર જે એ વધારો થાય એવું લાગી રહ્યું છે? મારા હિસાબે તો ટેક્સ સ્લેબમાં વધારાની જગ્યાએ જે આ જીએસટીના વળતર છે, જીએસટીમાં જે વધારો થઈ ગયો છે એને થોડું લેવલ કરે. જે મધ્યવર્ગના બિઝનેસ છે, જે કે આપ જોતા હશો ઘણા શોપો છે જે લોકો ટેક્સના કારણે, જીએસટીના કારણે શોપો બંધ કરી રહ્યા છે, ક્લોઝ કરી રહ્યા છે, તો એની જગ્યાએ જે નવા ઉદ્યોગો ઓપન કરે. આજે એક બિઝનેસમેન છે એને ઈચ્છા થાય કે ભાઈ મારે નવો મોટો બિઝનેસ વિકાસ કરવો છે, પણ એ જીએસટીના ટેક્સના કારણે એવું થાય કે આ બિઝનેસ વાઇન્ડ અપ કરી દઉં, કાં તો જોબ કરું, કાં તો પછી કોકના સાથે પાર્ટનરશિપ કરું. તો એની જગ્યાએ જો જેન્યુઅલી સરકાર એમ વિચારે કે આ મધ્યમ વર્ગને જો ટેક્સમાં રાહત મળે અને જીએસટીમાં રાહત મળે તો એના કારણે એ લોકો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે નવા. જીએસટી સ્લેબની વાત છે, જીએસટી સ્લેબમાં કઈ એવી વસ્તુઓ છે કે જેની અંદર જીએસટી ઘટાડો ખૂબ જરૂરી છે, જે અત્યારે હાલ મધ્યમ વર્ગ હોય કે કોઈ પણ સામાન્ય જનતા હોય એ લોકોને એનો માર પડી રહ્યો છે? આમાં કહેવાનો અર્થ એ છે કે મોટા બિઝનેસમેનો છે એ લોકોને તો આનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. સરકાર ચાહે તો એ લોકો પર 50% પણ જીએસટી નાખે તો પણ એ લોકો ભરી શકે છે, પણ જે મધ્યમ વર્ગના છે એ લોકોને 10થી 15% વચ્ચે જો જીએસટી થઈ જાય તો એના કારણે થોડો ઘણો ફરક બિઝનેસમેનોમાં પડી શકે છે. મેક ઇન ઇન્ડિયા સરકાર ઘણી વાતો કરી રહી છે, પણ મેક ઇન ઇન્ડિયાની અંદર જે ડેવલપ થવું જોઈએ એ ક્યાંક હજી ડેવલપમેન્ટમાં કચાશ જોવા મળી રહી છે. તો આ વખતનું જે બજેટ છે એ બજેટની અંદર જે કોર્પોરેટ ટેક્સ છે, જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, આની અંદર કઈ રીતનો ફેરફાર સરકારે આ બજેટમાં કરવો જરૂરી છે? આમ તો તમે જે અત્યારે મને કહ્યું છે ને, મારા ભાઈને તમે જે વાત કરી કે મીડિયમ લોકોને કઈ રીતના કરવું જોઈએ, તો મીડિયમ માટે રોજગારી ઊભી જે કરવાની છે એ ગ્રોસરીમાં, જીવન જરૂરિયાત વસ્તુમાં સ્લેબ ઘટાડો જોઈએ. 5% યા તો 5થી નીચે 0% એમાં લાવી દેવો જોઈએ. ઓલરેડી ગવર્મેન્ટે ઘણો ફરક લાવ્યા છે, જે 18% હતું એમાંથી 12% અને 5%ના સ્લેબમાં લાવી દીધો છે. એ સિવાય રોજગારી નવી ઊભી થવી જોઈએ. અને એ સિવાય અત્યારે તમે આમ જુઓ તો અત્યારે જે EU જોડે મધર ઓફ ઓલ ટ્રેડ તૈયાર કર્યું છે, તો એનો એક પાર્ટ જ છે, બજેટનો એક પાર્ટ છે, જે પબ્લિક સુધી પહોંચશે, સસ્તું થશે, ઘણી બધી વસ્તુ આપણી સસ્તી થશે, આપણો એક બિઝનેસ ત્યાં પહોંચશે. જે અમેરિકામાં ટ્રમ્પ કરી રહ્યા છે કે ટેરિફ બોમ્બ મૂક્યો છે આપણી ઉપર, 50% લાવ્યા છે, અને ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ 500% પણ લાવશે,
પણ મોદી જે રીતના મજબૂત થયા છે એ પ્રમાણે જે એવું દેખાય છે કે ટ્રમ્પને હલી જવું પડ્યું છે. EU આપણી જોડે આવી ગઈ છે, બીજા ઘણી બધી કંપનીઓ ઘણી બધી કન્ટ્રીઓ આપણી જોડે FTA તૈયાર કર્યું છે. એટલે એ હિસાબથી આપણે આમ જોવા જઈએ તો રોજગારીમાં અને એમાં જે મીડિયમ અને લોઅર એ લોકો માટે ફાયદો 100% જોવો જોઈએ. બાકી બિઝનેસમેનને તો ફાયદો થતો જ હોય છે. જે હાઈ લેવલ બિઝનેસ છે હાયરમાં એ લોકોને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. જે તકલીફ જે મીડિયમ કક્ષાને છે, નાની વસ્તુમાં એનો ઘર ખર્ચમાં ગૃહિણીઓને એ જે થાય છે એને જોવાની 100% જરૂર છે. ચોક્કસથી ગૃહિણીઓ છે તમામ લોકોને જોવાની ખાસ જરૂર છે. શું નામ આપ? રાજેન્દ્રસિંહ, ખાસ બજેટ આવી રહ્યું છે, આ ટેક્સ સ્લેબની અંદર કેવો ફેરફાર આવવો જોઈએ? જે 10 લાખ 12 લાખનો જે ટેક્સ સ્લેબ રાખવામાં આવેલો છે એની અંદર હવે હજી વધારો કરે એવી આશા ખરી? હા, જો વધારો કરે તો સારી વસ્તુ છે કે મધ્યમ વર્ગને ફાયદો થાય, મધ્યમ વર્ગ મજબૂત થાય. અને મધ્યમ વર્ગ જેટલો અપ આવે એટલા માટે સારા સરકાર અમે પ્રયત્ન કરી રહી છે, રોજગારી બધી ઊભી કરી રહી છે. તો સરકાર જોડે અમે અપેક્ષા જ રાખીએ કે સ્લેબમાં વધારો થાય. ખાસ કરીને કેટલે સુધીનો વધારો થાય એવી આશા રાખી રહ્યા? એ તો સરકારને અનુકૂળ જે નક્કી કરે એ પ્રમાણે વધારો કરે. સરકાર મધ્યમ વર્ગને ફાયદો થાય એ રીતે કરે તો સારી વસ્તુ છે. યુવા વર્ગોને રોજગારી મળી જાય એના માટે? હા, એના માટે તો આમ બી સરકાર સારું કાર્ય કરી રહી છે. થોડુંક વધારે કરે તો અમે એના માટે કટિબદ્ધ જ છીએ કે સારું કામ કરે મજા આવે. જે એક યુવાન આપણી સાથે છે, જે પ્રમાણે અત્યારે જોવા મળ્યું છે કે વર્ક ફ્રોમ હોમ વધારે ચાલી રહ્યું છે, તો આ વર્ક ફ્રોમ હોમની અંદર જે ટેક્સ સ્લેબ છે એની અંદર ફેરબદલ કરવો જરૂરી લાગી રહ્યો છે? અત્યારે તો જે ટેક્સ સ્લેબ છે એ પ્રમાણે સેલરાઇડને બેનિફિટ થાય જ છે, બટ જે મિડલ ક્લાસ અને જે સેલરાઇડ હાયર લેવલ છે એના પ્રમાણે થોડું હજી ટેક્સ સ્લેબમાં ચેન્જીસ આવે તો હજી ઘણી બેનિફિટ થશે આપણને કન્ટ્રીને ગ્રો કરવા માટે. અને ઇન્ફ્લેશન રેટ બી એનાથી ઓછો થશે, અનએમ્પ્લોયમેન્ટ બી ઘટશે એનાથી. જે આપણું અત્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટ ચાલી રહ્યો છે એ બહુ જોવા જઈએ તો કમ્પેરેટિવ અધર કન્ટ્રી બહુ થોડું કમ્પેરિઝન થોડું સારું નથી. બટ જો એ સેલરાઇડ પ્રોફાઇલ જે વધે, અનએમ્પ્લોયમેન્ટ ઘટે તો એનામાં બેનિફિટ થઈ શકે એવું સારું. એજ્યુકેશન ને હેલ્થ સેક્ટરમાં બી ફેરબદલ લાવવા જરૂરી લાગી રહ્યા છે તમને? હેલ્થમાં તો સરકારે જે કર્યું છે અત્યારે બહુ સારું કર્યું છે કે જે હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લો એનામાં 0% GST કરી દીધું છે. એ બહુ સારું ઇનિશિયેટિવ છે કે તમે જે કોઈ બી હેલ્થ ઇન્સ્યોરન્સ બાય કરો તો એમાં પહેલાં GST લાગતું હતું, હવે એમાં GST નીકળી ગયું છે તો એ સૌથી વધારે બેનિફિટ કરે છે પબ્લિકને. અને એજ્યુકેશનમાં તો એજ્યુકેશન આપણે કમ્પેર કરીએ અધર કન્ટ્રીઝથી તો આપણું એજ્યુકેશન રેટ અત્યારે ઓછો જ છે જોવા જઈએ તો એ ઉપર જેટલું એજ્યુકેશન વધશે એટલું ડેવલપિંગ કન્ટ્રીમાં આપણે વધારે ઉપર જઈશું અને એટલું વધારે બેનિફિટ થશે. પણ એજ્યુકેશનમાં સરકારે એજ્યુકેશન વધુ સરળ બને, જે એજ્યુકેશનમાં ફી માળખા જે હોય છે અત્યારે લોકોને ક્યાંક નડી રહ્યા છે, તો એમાં ઘટાડો થાય એવી આશા રાખી રહ્યા છે? ફી માર્કમાં જેમ GST હજી ઘણી બધું એમાં હતું કે ટેક્સ સ્લેબ ભલે ઓછો કર્યો, GST બુક્સમાં ને એમાં GST સ્લેબ હટાવી ઓછો કર્યો, પણ એના કરતાં અગર જે એજ્યુકેશનમાં ટેક્સ જ નીકળી જાય તો હજી બેનિફિટ થાય એજ્યુકેશનને વધારવા માટે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે સામાન્ય જનતા છે, યુવાધન છે, તમામ લોકો એવી આશા રાખી રહ્યા છે કે આ વખતનું જે બજેટ આવે તે બજેટની અંદર GSTની અંદર ફેરફાર લાવવામાં આવે. જે નાની જે રોજિંદી વસ્તુઓ છે કે જે ઘરમાં જરૂરી વસ્તુઓ છે, ગ્રોસરી જેવી વસ્તુઓ છે, તેની અંદર હજી પણ કદાચ GSTમાં ઘટાડો કરવામાં આવે તે આશા અત્યારે હાલ જે મધ્યમ વર્ગ છે તે રાખી રહ્યો છે. સાથે એજ્યુકેશનને લઈને, GSTના માળખાને લઈને, આ તમામ બાબતોને જે ઇન્કમ ટેક્સનો સ્લેબ છે તેને લઈને પણ એમાં ઘટાડો થાય તે આશા સાથે આ વખતની જે જનતા છે તે બજેટની રાહ જોઈએ છે. ત્યારે આ બજેટને લઈને તમારી શું આશા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.